નશાનો કાળો કારોબાર અને નશાથી બરબાદ થતું એ યુવાધન. નશાથી બરબાદ થતા યુવાધનને બચાવવા માટે પોલીસ તનતોડ મહેનત કરી રહી છે અને ફરીથી રાજકોટ ગ્રામ્ય એસઓજીએ 17 કિલો ગાંજો છે ઉપલેટાના ચીખલિયા ગામેથી ઝડપી પાડ્યો છે. આખું જે નેટવર્ક છે ઓડિશાથી રાજકોટના ગ્રામ્ય વિસ્તારો સુધી ફેલાયેલું હતું. તો આ રેકેટની અંદર 3 શખ્સોને પણ ધરપકડ પોલીસ થકી કરવામાં આવી છે. શું હતું આખું નેટવર્ક, ક્યાંથી આવતો હતો ગાંજો અને ક્યાં વેચાતો હતો, જો અમારા ખાસ અહેવાલમાં. રાજકોટ રેન્જમાં યુવાધનને બરબાદ કરી રહેલા નશાકીય દ્રવ્યોની હેરફેર અને વેચાણ કરતા તત્વો પર કાયદાનો સકંજો કસવા પોલીસ અવિરત કાર્યવાહી કરી રહી છે. સૌરાષ્ટ્ર મુખ્ય મથક રાજકોટના વિવિધ વિસ્તારોની સાથે ઉપલેટા અને ધોરાજીના અંતરિયાળ ગ્રામ્ય પંથકોમાંથી ગાંજો, ચરસ અને એમડી ડ્રગ્સ સહિતના નશાકીય દ્રવ્યોની હેરાફેરી છાશવારે પકડવામાં આવે છે. છેક પૂર્વ ભારતના ઓડિશાથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો મંગાવી છૂટકમાં અનેક લોકો મારફતે વેચાણ કરવામાં આવતું હોય છે. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ચોક્કસ બાતમીના આધારે ચીખલિયા ગામે મોટી મારડ રોડ પર આવેલા એક મકાનમાં દરોડો પાડ્યો. આ મકાનમાંથી છુપાવીને રાખવામાં આવેલો ગાંજાનો જથ્થો મોટી માત્રામાં મળી આવ્યો. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એફએસએલને સાથે રાખી કરેલી રેડની કાર્યવાહી દરમિયાન ઘરના એક ખૂણામાં પ્લાસ્ટિકના કોથળામાં સંગ્રહ કરી રખાયેલો ગાંજો મોટી સંખ્યામાં જપ્ત કરાયો. અંદાજે 17 કિલો 342 ગ્રામ ગાંજાનો જથ્થો અને 2 મોબાઈલ ફોન મળી બજાર કિંમત અંદાજે 8.72 લાખ રૂપિયા જેટલી થાય છે. રાજકોટ પોલીસે ગાંજાના જથ્થાની સાથે 23 વર્ષીય સિરાજ હનીફભાઈ વિસરની ધરપકડ કરી. સિરાજની આકરી પૂછપરછ કરતા નશાના નેટવર્કમાં સામેલ વધુ 2 ઇસમો પોલીસના સકંજામાં આવ્યા. સિરાજે ભાયાબદરના નવાઝ મધરાના કહેવાથી ગાંજો લાવ્યાની કબૂલાત કરી. આ ગાંજો ઉપલેટાના વસીમ રફાઈ પાસેથી ખરીદીને છૂટક વેચાણ કરવાના ઈરાદે લાવવામાં આવ્યો હતો. સિરાજ વિસર ગાંજાના જથ્થામાંથી નાની પડીકી તૈયાર કરી ચોક્કસ વિસ્તારોમાં વેચવાનો હતો. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા માદક પદાર્થોની ગેરકાયદેસર વેપાણને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે એક સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને આ ઝુંબેશના ભાગરૂપે રાજકોટ ગ્રામ્યની એસઓજીની ટીમ દ્વારા ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહત્વપૂર્ણ અને પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી છે. ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સિસથી એક ચોક્કસ માહિતી મળી હતી. ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારના ચીખલિયા ગામે એક ઇસમ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે વેચાણ હેતુ ગાંજોનો મોટો જથ્થો સંતાડી રાખે છે. આ માહિતીના આધારે કાયદેસરની કાર્યવાહી કરીને તેના રહેણાંક મકાન ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો અને દરોડો દરમિયાન આરોપીની કબજામાંથી કુલ 17 kgs 352 ગ્રામ ગાંજો, જેની અંદાજિત કિંમત ₹8,70,000 જેટલી થાય છે, એ જપ્ત કરવામાં આવ્યો છે. ઉપરાંત એક મોબાઈલ ફોન પણ મળ્યો છે. એફએસએલના અધિકારીઓએ નાર્કોટિક્સ ટેસ્ટિંગ કીટ વડે સ્થળ પરીક્ષણ કરી અને પ્રતિબંધિત ગાંજાનો જથ્થો હોવાનું કબૂલ કર્યું. ધોરાજીના ભોળા ગામના પાટિયા પાસેથી અજાણી માલવાહક ટ્રકના એક ડ્રાઈવર પાસેથી સિરાજે ગાંજાનો જથ્થો મેળવ્યા હોવાની કબૂલાત કરી છે. આ જથ્થો આગળ ક્યાંથી લાવવામાં આવ્યો અને આસપાસના અન્ય કેટલાક વિસ્તારો સુધી પહોંચ્યો તે તપાસનો વિષય છે. ઉપલેટાના વસીમ ઇકબાલ રફાઈની અન્ય નશા તસ્કરો સાથે લિંક હોવાની શક્યતાના આધારે પોલીસે આગળની પૂછપરછ હાથ ધરી છે. ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ દરમિયાન આ ગુનામાં અન્ય 2 આરોપીઓ સામે આવે છે, જેમાંથી એક નવાઝ અશરફભાઈ મદરા રહેવાસી ભાયાવદર અને વસીમ ઇકબાલભાઈ રફાઈ રહેવાસી ઉપલેટા શામેલ છે. ત્રણેય આરોપીઓ પોતાની આર્થિક લાભ માટે ગાંજાનું વેચાણ કરતા હતા. આ ઝડપાયેલ 3 ઇસમો સિરાજ વિસર, નવાઝ મધરા, વસીમ રફાઈએ આર્થિક લાભ મળવાની આશા પ્રતિબંધિત નશાકીય પદાર્થનું વેચાણ કરવા સહમત થયા હતા. આ 3 ઇસમો કેટલા સમયથી નશાના નેટવર્કનો હિસ્સો છે કે પછી પહેલીવાર માલ મંગાવતા જ કાયદાના સકંજામાં આવ્યા?
આ ત્રણેય ઇસમોને કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ મેળવી આગામી દિવસોમાં આકરી પૂછપરછ હાથ ધરવામાં આવશે. રાજકોટ ગ્રામ્ય એસઓજીએ બોલાવેલા સપાટાથી નશાના તસ્કરોમાં રીતસરનો ફફડાટ ફેલાવ્યો છે. હરેશ ભાલિયા, ગુજરાત ફર્સ્ટ, ઉપલેટા.